નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, અત્યારના સમયમાં જે મેન્ટલ હેલ્થ કેસીસો વધી રહ્યા છે, પણ તેની સાથે સાથે સુસાઇડલ કેસ પણ સાથે બહુ જ વધી રહ્યા છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં હમણાં જે લાસ્ટ એક વીકમાં 3 થી 4 જેટલા સુસાઇડલ કેસ સામે આવ્યા છે. સાથે સુરતનો પણ એક બનાવ જે સામે આવ્યો હતો અને સુસાઇડ કરવા માટે જે ધમકી પણ આપવામાં આવતી હોય તેવી પણ બાબત સામે આવી. શરૂઆતમાં આજની વાત કરું તો ગાંધીનગરની એક કોલેજ છે કે જેમાં ક્લાસરૂમની અંદર એક વિદ્યાર્થિનીનો આ જે આપઘાત જે થયો હોય તેવી બાબત સામે આવી છે. બીજી બાજુ એ વિદ્યાર્થીની ક્યાંક કોલેજ કેમ્પસમાં જોવા મળી ન હતી અને પછી ક્લાસરૂમમાં પણ જોવા મળી ન હતી, પણ પછી એક ક્લાસરૂમની અંદર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સવાલ એ થતો હોય છે કે વિદ્યાર્થીઓના આપઘાત રોકવા માટે કોલેજ અને સ્કૂલમાં જે ગાઈડલાઇનનું પાલન કરવાની જે બાબત જોવા મળતી હોય છે, પરંતુ એ ગાઈડલાઇનનું પાલન ક્યાંક થયું નથી કે શું, અને મેન્ટલ હેલ્થ પોલિસીની જે વાત તો થતી હોય છે પણ તેની સાથે યોગ્ય પ્રમાણમાં અમલીકરણ કેટલું જરૂરી તેની પણ અત્યારે દરેક લોકોએ ખાતરી લેવી બહુ જરૂરી છે. તો બીજી બાજુ અમદાવાદના જે પોશ વિસ્તારમાં શક્તિસિંહ ગોહિલના જે ભત્રીજાનો મૃત્યુ થતા ની બાબત પણ સામે આવી છે કે જેમાં એમના પત્નીની સામે ક્યાંક ગોળી ભૂલથી વાગી ગઈ હોય તેવી બાબત સામે આવી હતી અને ત્યારબાદ તેમણે આપઘાત કરી લીધો હોય તેવી બાબત પણ સામે આવી હતી. ત્રીજી વસ્તુ, જે સુરતમાં એક બાળકીના હાથમાં જે ફોન હતો અને એ બાળકીની હાથમાંથી ફોન લેવાની જે એક બાબત આવી અને ત્યાં એ બાળકીએ સુસાઇડ એટેમ્પ્ટ કર્યું હોય તેવી પણ બાબત સામે આવી. ચોથી વસ્તુ કે ઘણી બધી જગ્યાએ એમ કહેવામાં આવે છે કે ટેકનોલોજીનો ઉપયોગ સારી રીતે કરવો જોઈએ, પરંતુ સારી રીતે નહીં, અત્યારે દુરુપયોગ પણ વધ્યો હોય તેવી બાબત જે સામે આવી. અમદાવાદની જ વાત કરું તો અમદાવાદમાં જે ગઈકાલે કે એક એવો કિસ્સો જે સામે આવ્યો હતો અને તેમાં પણ જે એક બાળકી કે જે 11 જેટલા અલગ અલગ છોકરાઓ સાથે ચેટ કરતી હતી, માતા પિતાને ખબર પડી, અભયમમાં ફોન કર્યો, અભયમ દ્વારા પણ જે કાઉન્સિલર આવ્યા, કાઉન્સિલિંગ કર્યું, પણ પછી પણ એ બાળકીએ એમ કહ્યું કે જો મને ફોન નહીં આપ્યો તો પણ હું સુસાઇડ એટેમ્પ્ટ કરીશ. જ્યારે આ પ્રકારની બાબતો જે સામે આવતી હોય છે ત્યારે સવાલ એ જ થતો હોય છે કે આટલું બધું અત્યારે તો જે આત્મહત્યા વધી જવા પાછળનું અત્યારે કારણ શું હોઈ શકે છે? કારણ કે આ પહેલાં પણ મેં આ જ ટોક શો કર્યો હતો અને તેમાં પણ ક્યાંક એવી જ બાબત સામે આવી હતી કે બધા લાગે છે નોર્મલ, પણ ક્યારે સુસાઇડ કરી લે ક્યાંક ખબર પડતી નથી તેવી બાબત ક્યાંક અત્યારે તો જોવા મળતી હોય છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર સાર્થક દવે કે જેઓ મનોચિકિત્સક છે, અને સાથે સાથે ઋત્વીબેન પટેલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. જે આ બનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સાર્થકભાઈ, આપણે આની પહેલાં પણ આ જ ટૉપિકને લઈને ચર્ચા કરી હતી કે અત્યારના સમયમાં સુસાઇડલ કેસ સતત વધી રહ્યા છે. ડિપ્રેશન હોય કે પછી ચિંતા હોય જેવા અનેક એવા મનોરોગો છે અત્યારે તો જે ક્યાંક સામાન્ય બની રહ્યા છે. અને સાથે આજની જ વાત કરીએ તો આજે એક બાજુ આઘાતમાં આવીને સુસાઇડ કરવાની જે બાબત સામે આવી અને ગાંધીનગરમાં પણ જે કોલેજમાં વિદ્યાર્થીનીનો જે આપઘાત થયો અને તેમાં હજુ સુધી કારણ તો સામે આવ્યું નથી, પણ જે પ્રમાણે અત્યારે તો સુસાઇડલ કેસ વધી રહ્યા છે તેની પાછળના મુખ્યત્વે કારણોની સાથે સાથે હવે કારણોની પાછળ તો જઈશું, પણ હવે તેને રોકવા ઉપર આગળ આવવું એ બહુ જરૂરી બની ગયું છે. અને રોકવા આવે કેવી રીતે? અવેરનેસથી. હું એક એક્ઝામ્પલ આપું કે કોઈ પણ વ્યક્તિનો કોઈ પણ વખત ફોન આવે કે મને સુસાઇડ કરવાનું મન થાય છે અથવા ઈચ્છા થાય છે અથવા હું એ બાજુ જઈ રહ્યો છું, તો મોટા ભાગે જવાબ સામેવાળો માણસ કેવી રીતે હેન્ડલ કરે, એવું બધું નહીં વિચારવાનું. તું વીક છે, તું મને કે તને શું પ્રોબ્લેમ છે, જે બી પ્રોબ્લેમ હોય આપણે સોલ્વ કરી દઈએ, અથવા અવેલેબલ નથી અથવા ઇન્સલ્ટ કરી દેવી. હવે એવું નહીં વિચારવાનું. એને ખબર છે, એને પ્રોબ્લેમ ન હોવો જોઈએ, એને ખબર છે, છતાં છે એને એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે ઘણું બધું વિચારી લીધું છે, પણ એ સોલ્વ નથી થઈ શકતો. એટલે ખાલી આપણે એમ કહીએ ના અત્યારે હું સોલ્વ કરી દઉં તો એને વિશ્વાસ નહીં થાય. એટલે કોઈનો ફોન આવ્યો તો સૌથી પહેલા તો એને સાંભળતા શીખવું પડશે. જજ નથી કરવાનો, ઓપિનિયન નથી આપવાનો, સલાહ નથી આપવાની, કોઈ તાત્કાલિક સોલ્યુશન નથી આપવાનું. બોલ તને શું થાય છે,
કે મને, તારા મનમાં શું છે બધું કે મને. અને એને એવું એક સ્પેસ આપવાની છે કે જ્યાં એ ડર્યા વગર બધું જ બહાર કાઢી શકે. એને એવું ના લાગે કે એ બોલી રહ્યો છે તો સામેવાળો તરત હમણાં સલાહ આપશે, કારણ કે આપણે સલાહ આપીને બહુ જ ગમે. અરે એવું નહીં વિચારવાનું, અરે હું તને કહું છું ને આમ કર બધું મટી જશે. એને ખબર જ છે એ આ લેવલ સુધી પહોંચ્યો છે, મરી જવાના લેવલ સુધી. કોઈ એ તરત નથી પહોંચ્યો, બધું જ વિચારીને પહોંચ્યો. એટલે એ વખતે સ્ટેબિલાઇઝેશન બહુ જરૂરી છે કે ભાઈ ફોન આવ્યો છે કે મને કીધું છે, તો સૌથી પહેલા એને સ્ટેબલ કરવું, એના મગજમાં એના મનમાં જે ઉકાળ જે પણ ભરેલું છે બધું બહાર કાઢવું. એટલે એ વખતનો એ મોમેન્ટનો આવેગ છે મરવાનો, એ શાંત થાય. એ જજ કર્યા વગર જો આપણે સક્સેસફુલી શાંત કરતા શીખી જઈએ, શાંત થઈ ગયા પછી બીજા દિવસે ત્રીજા દિવસે કારણ પૂછી શકાય, જાણી શકાય. આ તો આપણે કારણ એ વખતે જાણવું, એના તું મને કે તને શું થયું. કોઈ યંગ છે તો ના, યા તો છોકરીનો કઈ પ્રોબ્લેમ છે, રિલેશનશિપનો પ્રોબ્લેમ, યા તો તું નશો કરતો હોઈશ, એવું માનીને જ ચાલવાનું. આપણે જજ પહેલેથી જ કરી લેવાનું, યા તો આવું જ હશે, યા તો તને ભણવાનો પ્રોબ્લેમ છે, યા તો કંઈક પૈસાનો પ્રોબ્લેમ છે. ના પણ હોય અને છતાં એને એવો વિચાર આવતો હોય. એટલે ખાલી ને ખાલી જો આપણે સાંભળતા શીખશું, એને જજ નહીં કરીએ, એને સ્પેસ આપશું જ્યાં ખુલીને બોલી શકે, તો એનો આવેગ શાંત થશે. એને એવું પણ લાગશે કે મારી માટે કોઈ છે, હું જે કંઈ બોલી રહ્યો છું એ જજ નથી કરવામાં આવતું. અને એને થોડું રિલેક્સ લાગશે, એને રહેવાનું, એને અહીંયા રહેવાનું. એને જે વિશ્વાસ ઉઠી ગયો હતો એના બદલે એને વિશ્વાસ આવશે કે ના રહેવા જેવું છે, આ પગલું નહીં લઉં તો ચાલશે. એટલે એ સુસાઇડ પ્રિવેન્શન માટે એ ઇન્ટરવેન્શન બધાએ શીખવું જરૂરી છે. બિલકુલ સાચી વાત છે. અને તેની સાથે એમ કહેવાય ને, તમે જે રીતે કહ્યું ને કે ના અવેરનેસની બહુ જરૂર છે. અને અત્યારના સમયમાં આપણે જ્યારે પણ કોઈના મેન્ટલ હેલ્થની વાત કરીએ કે કોઈ પણ વ્યક્તિ અત્યારે કોઈ પણ વસ્તુ કહેવા જતો હોય તો તેને અત્યારે તો જજ કરી લેવામાં આવતો હોય છે. એ બાબત તમે બહુ સાચી કહી. જ્યારે આજથી આઈ થિંક 3 થી 4 મહિના પહેલાં જ એક સુસાઇડલ કેસ જે અમદાવાદમાં બન્યો હતો, અને તેમાં પણ એ દીકરી હતી, એ કંઈક કહેવા જતી હતી પરંતુ કોઈએ એની વાત સાંભળી નહીં, અને એના જ કારણે એ બીજા દિવસે એણે સુસાઇડ કર્યું ને તેવી બાબત પણ જે સામે આવી હતી. એટલે એમ કહેવાય ને કે ના અવેરનેસની તો જરૂર છે, પણ તેની સાથે ઋત્વીબેન એવું લાગે છે કે ના સમાજમાં અવેરનેસની સાથે સાથે હવે થોડી શરમ પણ એ દૂર કરાવવી પડશે કે ના આ હું કહીશ તો લોકો મને શું કહેશે. એવી ક્યાંક અત્યારે લોકોને એમ લાગતું હોય છે કે ના મને શરમ આવે છે, હું આ નથી બોલી શકતો કે નથી બોલી શકતી, એવી બાબત જે જોવા મળતી હોય છે. તેને પણ આપ કરી તો જોઈ રહ્યા છો કે ના સમાજમાં અત્યારે તો દરેક લોકોએ આ વસ્તુને એક્સેપ્ટ કરીને હવે આગળ ચાલવું પડશે, અને એક સાથે મળીને આગળ ચાલવું એ બહુ જરૂરી છે. એટલે આપણે બધા જ આ વસ્તુ સતત જોતા આવ્યા છીએ કે જે વ્યક્તિ કોઈ પણ પ્રકારના માનસિક તણાવમાંથી, ડિપ્રેશનમાંથી, સ્ટ્રેસમાંથી, એન્ઝાઇટીમાંથી પસાર થતું હોય, આજની તારીખમાં પણ આપણે આટલી બધી ચર્ચાઓ કરીએ છીએ, કેટલી બધી જગ્યાએ આ સાર્થકભાઈ પોતે સોશિયલ મીડિયા ઉપર કેટલી બધી અવેરનેસ આપવાના પ્રયત્નો કરે છે, પણ આજની તારીખમાં પણ કોઈ પણ પ્રકારના મેન્ટલ ઇલનેસને એક ટેબુ તરીકે માનવામાં આવે છે. એવું માની લેવામાં આવે છે કે જે પણ વ્યક્તિને માનસિક કોઈ પણ સમસ્યા હોય એને કા એ મગજથી નબળો છે, કા એ ગાંડો છે, આ બધી જ એ આજની તારીખમાં આ વસ્તુ હયાત છે. ઘણા લોકો એવા છે કે તમે એમને મદદ કરવા પણ જાઓ, તમે એમને સલાહ આપો કે આનું જેમ તમને શરીરમાં કોઈ રોગ આવે, શરદી થઈ હોય તો શરદીની દવા લેવાની, મલેરિયા થયો હોય તો મલેરિયાની દવા લેવાની, એમ માનસિક આ બધી પરિસ્થિતિઓના પણ ઉપચાર છે. પણ એ વ્યક્તિઓને પણ હજુ પોતાને એવું લાગે છે કે અરે હું ગાંડી થોડી છું, કે હું ગાંડો થોડું છું કે મગજના ડોક્ટર જોડે કે કોઈ સાયકોલોજીસ્ટ જોડે કે સાયકાટ્રિસ્ટ જોડે જઈશ. તો આ બધી જ વસ્તુઓનું એક એક્સેપ્ટન્સ લેવલ હજુ આપણે લાવી નથી શક્યા. અને એના પરિણામે શું થઈ રહ્યું છે, આપે જે વાત કરી કે નાનકડી બાળકીથી લઈને એક ક્લાસ 1 અધિકારી, આજના જ સમાચાર છે, જેમણે પોતે પત્નીને ગોળી મારી અને પોતાના લમણે ગોળી મારીને પોતાની આત્મહત્યા કરી, એ ક્લાસ 1 અધિકારી હતા. એટલે એમની પાસે જ્ઞાન ઓછું હતું એવું તો હતું નહીં, એમને જીવનમાં કોઈ જાતના બીજા બધા એમની સામે વિચારો સારા નહીં આવ્યા હોય, આટલી બધી અવેરનેસ નહીં હોય, એવું પણ નહીં હોય. પણ આ એક્સેપ્ટન્સ જે છે, જે વ્યક્તિ કોઈ પણ પ્રકારની માનસિક પરિસ્થિતિમાંથી પસાર થયેલું હોય, એ વ્યક્તિને પોતાના માટેનું અને એની આજુબાજુના લોકોનું આ એક્સેપ્ટન્સ લેવલ આપણે બહુ વધારવાની જરૂર છે. એના માટે આપણે બધા જ આ બધા કોઈ પણ કિસ્સાઓ આવે,
સામાન્ય રીતે ક્યાંય પણ ચર્ચાઓ થતી હોય કે કોઈ પણ જગ્યાએ આપણે વાતો કરતા હોઈએ તો લોકો કાંઈ એને વ્યક્તિગત ફેલિયર માની લે છે કે આજકાલની પેઢી જ આવી છે અને આ તો સાવ ઢીલો હતો કે આને તો સાવ હિંમત જ નહોતી એટલે એને આવું પગલું ભર્યું, કાં પછી એને પોલિસી લેવલ ઉપર ફેલિયર માની લઈએ છે કે સરકાર કાંઈ નથી કરતી, કાયદાઓ કંઈ નથી કરતા, પોલિસીઝ નથી બની રહી. પણ હકીકતમાં જ્યારે ઓવરઓલ આ વસ્તુને આપણે જોઈએ તો એક મોટા પાયાનું આ એક સામાજિક ફેલિયર છે યજ્ઞભાઈ. કારણ કે જ્યારે ઉંમરના તમામ ગાળામાં આ થતું હોય, જ્યારે વ્યવસાયિક ક્ષેત્રો ડોક્ટર પણ કરે છે અને સામાન્ય મજૂર પણ આત્મહત્યા કરે છે, એટલે એમાં પણ આ વસ્તુની થતી હોય, તમને આત્મહત્યા સુધીના પગલાં લેવામાં આવતા હોય કે પછી દરેક જગ્યાએ એમાં કોઈ જેન્ડરને પણ એને સ્પેસિફિક ટાર્ગેટ નથી કરી શકાતું. તો જ્યારે આટલું જનરલ હોય અને આટલું બધું મોટા પ્રમાણમાં જ્યારે વધી રહ્યું હોય ને તો એને એક સામાજિક માળખાનું ફેલિયર ગણી શકાય. આપણે પહેલા પણ હું કહેતી હતી એ પ્રમાણે કે આ આખી જે પેઢી છે, આપણે મિલેનિયલ્સ જેને કહીએ છીએ, કે જેમણે એક સોશિયલ મીડિયા પહેલાની પણ જિંદગી જોઈ છે, ગેજેટ્સ પહેલાની પણ જિંદગી જોઈ છે અને એના પછીની પણ જોઈ છે. આ આખી એક પેઢી છે ને એક એક્સપેરિમેન્ટલ જનરેશન બની ગઈ છે. આપણે હજુ પણ આ બધી વસ્તુઓને કરીને શીખીએ છીએ કે અખતરાઓ કરીએ છીએ, પણ આ લેવલના ફેલિયર્સ થતા હોય, લોકો સતત પોતાનો જીવ ટૂંકાવતા હોય, તો હવે આપણે સમજવાની જરૂર છે કે હવે આને એક્સપેરિમેન્ટલ કેસીસ તરીકે લેવા જેવા નથી. માળખાગત કોઈ એવી ફેરફારો, એવા ધરખમ ફેરફારો કરવા પડશે કે આને વ્યક્તિગત કે કાયદાકીય ફેલિયર ના ગણીને આપણા ઓવરઓલ સિસ્ટમમાં, આપણા આજુબાજુના લોકોમાં થઈને ક્યાંક એવા ધરખમ ફેરફારો લાવવા પડશે જેથી કરીને આને નહીવત તો ના જ કરી શકાય. ક્યારે ભૂતકાળમાં પણ લોકો સુસાઇડ કરતા હતા, અત્યારે પણ કરે છે, પણ અત્યારે આ જે જલ્દી જે ટિપિંગ પોઈન્ટ આવી જાય છે કે પછી સાર્થકભાઈએ કહ્યું એ પ્રમાણે લોકોમાં એમ્પથી લેવલ નથી રહ્યું. લોકો સાંભળવા માટેના જે કાન હોય, તમને મેં પહેલા કહ્યું હતું એ પ્રમાણે આપણને દરેકને એક ઠાલવવાનું ઠેકાણું જોઈએ. આપણને દરેકને કોઈ એવો કાન જોઈએ કે જે ખાલી સાંભળે, પછી બધું એ જોયું જશે. તો આ એમ્પથી લેવલ, એ સંવેદના સાથે જજ ના કર્યા વગર, એને કોઈ સલાહ સૂચનો ના આપ્યા વગર, આ બધી જ એક સામાજિક માળખાના આ બધા સુધારા છે યજ્ઞભાઈ. અને આપણે ચોક્કસપણે એ દિશામાં આગળ નહીં વધીએ તો હજુ પણ વધારે ખરાબ પરિણામો એના જોવા મળશે. બિલકુલ 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 સાચી વાત છે. ઘણા બધા જે તમે કહ્યું ને કે ના, અત્યારના સમયમાં સાંભળવા વાળું કોઈ હોતું નથી. જ્યારે કોઈને એમ કહેવામાં આવે કે ભાઈ આપણે મળીએ, એક વાત કહેવી છે, કંઈક કહેવું છે, તો ત્યારે એમ કહે છે ને આ બધા માટે મને ટાઈમ નથી, આ બધા માટે મને ફોન ના કરીશ. એમને ખાલી મળવું હોય ચા પીવા માટે તો આપણે એમને અત્યારે તો મળીએ, પણ આ બધી બાબતો અત્યારે નહીં કરવી એવી પણ ક્યાંક જોવા મળતી હોય છે. પણ આ તમામ બાબતોની વચ્ચે સાર્થકભાઈ એક સવાલ એ પણ કે ડિપ્રેશનને હજુ સુધી કોઈ ઓળખી શક્યું નથી. એક સ્માઇલિંગ ડિપ્રેશન જે અત્યારે તો હોય છે, તો એને ઓળખવું કેવી રીતે? કારણ કે આ જે સુસાઇડલ કેસની વાત કરું ને તો એમાં ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે ક્યાંક સ્ટુડન્ટ્સ જ અત્યારે તેનો ભોગ બની રહ્યા છે. એ લોકો જ અત્યારે તો સુસાઇડ કરી રહ્યા છે. એટલે કે 2 દિવસ પહેલાં ક્યાંક સારી રીતે અત્યારે તેમના મધર ફાધર્સ જોડે વાત કરતા હોય, ફ્રેન્ડ્સ સાથે અત્યારે તો હોય, પણ એમને ના ખબર પડતી હોય કે ના ભાઈ આ વ્યક્તિ અત્યારે તો ડિપ્રેશનનો શિકાર છે, કે ના મારી દીકરીને અત્યારે તો કંઈ થઈ રહ્યું છે એમ. તો આ સ્માઇલિંગ ડિપ્રેશનને અત્યારે તો ઓળખવું કેવી રીતે? તો પછી મા બાપે અથવા તો ફ્રેન્ડ્સે? ભાઈ 2-3 વસ્તુ કહું. એક, સુસાઇડ લોકો 2 રીતે કરે, ઘણું બધું, પણ આમ 2 રીતે. એક ઇમ્પલ્સિવ, હમણાં ને હમણાં કંઈક સમાચાર મળ્યા, કંઈક થયું મારી સાથે, અત્યારે કોઈ રસ્તો નથી દેખાતો, મેં તાત્કાલિક પગલું ભરી લીધું, ઇમ્પલ્સિવ. અને એક લોંગ ટાઈમ, ઘણા વખતથી હું કોઈ પ્રોબ્લેમથી, કોઈ બીમારીથી, માનસિક રોગ, શારીરિક રોગથી પસાર થઈ રહ્યો છું અને કોઈ સોલ્યુશન નથી મળતું, મેં આ પગલું ભરી લીધું. દરેક માણસ જે સુસાઇડ કરે છે એને ડિપ્રેશન હોવું જરૂરી નથી. દરેક માણસ જેને ડિપ્રેશન છે એ સુસાઇડ કરે એ જરૂરી નથી. હવે સ્માઇલિંગ ડિપ્રેશન અથવા ડિપ્રેશનના પ્રેઝન્ટેશન અલગ અલગ જાતના, એટલી બધી જાતના છે કે વાત જવા દે. કે હવે ડિપ્રેશનનું અવેરનેસ થોડી ઘણી છે. દીપિકા પાડુકોણે જેટલું કીધું છે કે સોશિયલ મીડિયામાં કે બધામાં જેટલું આવે છે એટલું, કે કંઈક બનાવ બને છે લાઈફમાં, કોઈક દુઃખ છે અને માણસને દુઃખ
આવ્યું એટલે એ દુઃખી છે એને ડિપ્રેશન માને છે. અચ્છા, તારી લાઈફમાં દુઃખ છે, ચાલ અમે તારો સાથ આપીએ છીએ. પણ જે એકચ્યુઅલ બીમારી છે, જેને ક્લિનિકલ ડિપ્રેશન કહેવાય, એન્ડોજીનસ ડિપ્રેશન કહેવાય અથવા મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર, એના વિશે હજી જાણકારી નથી કે કોઈ કારણ નથી લાઈફમાં, કઈ બનાવ બન્યો જ નથી, બધું જ બહુ સરસ ચાલે છે, સામાજિક, આર્થિક, પર્સનલ લાઈફમાં બધું જ સરસ ચાલે છે, છતાં મને ગમતું નથી, મને સારું નથી લાગતું. તો મારા અંદરના જે રસાયણો જે મારા મૂડ કંટ્રોલ કરતા હોય, સારા મૂડ, ખરાબ મૂડ, બધા મૂડ બનાવતા હોય, એ જ્યારે ઇમ્બેલેન્સ થઈ જાય, એની મેળે થઈ જાય, જેનેટિક, હોર્મોનલ, ન્યુરોટ્રાન્સમીટર્સ અલગ અલગ રીઝન્સથી થઈ જાય, તો એ ક્લિનિકલ ડિપ્રેશન કહેવાય. બિકોઝ એની અવેરનેસ નથી, બિકોઝ એના એક્ઝિસ્ટન્સ વિશે કોઈને ખબર નથી. એટલે કોઈ માણસ એમ કે મને નથી ગમતું યાર, કંઈ ગમતું નથી, તને શું વાંધો છે, તારી લાઈફમાં આટલું બધું મસ્ત તો છે, તારે શું ટેન્શન લેવાની જરૂર. એટલે પેલાને ગિલ્ટ વધે. જે માણસને કદાચ ક્લિનિકલ ડિપ્રેશન છે એને ગિલ્ટ વધે. ગિલ્ટ વધ્યું એટલે ડાઉટ આવ્યો કે હા યાર, મને સારું લાગવું જોઈએ, મને સારું લાગવું જોઈએ. એટલે એ સમાજમાં એક્ટિંગ કરે કે મને સારું લાગવું જોઈએ, તો ચલો ભાઈ હું સારું લગાડું, પણ અંદર તો પેલું બધું નથી જ બની રહ્યું. હવે એક્ટિંગ, અંદર એનર્જી છે નહીં, એક્ટિંગ ધીમે ધીમે ખતમ થશે ને ખલાસ થશે, માણસ થાકી જશે, પછી એક્ટિંગ થઈ નથી શકતી, ઊભા થવાતું નથી, હાલત સારી છે નહીં, સમાજ સમજતું નથી, આસપાસના લોકોને ખબર નથી, સમજતા નથી, અથવા બ્લેમ કરે, તું આવું વિચારે, તો પછી શું કરવું મારે? છેલ્લે પગલું આ આવી જાય છે. એટલે એ જે અવેરનેસ એન્ડોજીનસ ડિપ્રેશનની નથી અને સુસાઇડ માટેની, જે ઇમ્પલ્સિવ સુસાઇડ માટેની નથી, અને જે લોંગ ટર્મ ઇલનેસના લીધે થતું હોય અથવા લોંગ પ્રોબ્લેમના લીધે થતું હોય એની નથી, એ પણ ખરું. અને એ સુસાઇડ પ્રિવેન્ટ કરવા માટે બીમારીને ઓળખવી. સેકન્ડ, કોપિંગ મિકેનિઝમ્સ, જે તે વ્યક્તિના કોપિંગ મિકેનિઝમ્સ પાયાથી, બાળપણથી સ્ટ્રોંગ બનાવવા. અત્યારે મારી તમારી લાઈફમાં કદાચ કોઈ મોટું ટેન્શન આવી ગયું, બહુ જ મોટું ટેન્શન આવી ગયું, તો કદાચ આપણને એવો વિચાર નહીં આવે કે સુસાઇડ કરી લઈએ, કે મરી જઈએ, કે ખતમ કરીએ. આપણે એ કદાચ એવો વિચાર આવશે કે હા શાંત થઈ જઈએ, રિલેક્સ થઈ જઈએ, આ પ્રોબ્લેમ સોલ્વ ધીમે ધીમે કરીશું, કંઈક રીતે થઈ જશે, ભગવાન કંઈક રસ્તો કાઢી લેશે. પણ જો કોપિંગ મિકેનિઝમ એવા બનેલા છે કે એ ત્યાં સુધી મગજ પહોંચી જાય છે, કોપિંગ મિકેનિઝમમાં પ્રોબ્લેમના સોલ્યુશન તરીકે સુસાઇડને જોવે છે, બીકોઝ નાનપણમાં એવું જોયેલું છે, સાંભળેલું છે, વાત કરવી આના વિશે બહુ એ ટાઈપનું છે, તો એ એન્કરેજ કરે છે એ બિહેવિયરને. એટલે પાયામાંથી, બાળપણથી માતા પિતાએ, વાલીઓએ, ટીચર્સે, કોલેજમાં પ્રોફેસર્સે, ફ્રેન્ડ્સે એવા કોપિંગ મિકેનિઝમ સ્ટ્રોંગ બનાવવાના કે એ લેવલનું મને બહુ ટેન્શન થાય, ચલો આ કરી લો, અથવા મને બહુ ટેન્શન થાય છે, નશો કરી લો, અથવા મને બહુ લાઈફમાં બહુ ત્રાસ થઈ ગયો, હું પેલાનું ખૂન કરી દઉં. આ જે કોપિંગ મિકેનિઝમ્સ છે ને, એ આપણે સ્ટ્રોંગ હોય ને, હેલ્ધી હોય ને, તો ત્યાં સુધી મગજને જતા પ્રિવેન્ટ કરી શકાય છે. બિલકુલ સાચી વાત છે. અને આ તમામ બાબતોમાં એમ કહેવાય ને કે ક્યાંક જવાબદાર, અત્યારે હાલ તો જવાબદાર ના કહી શકાય, પણ એક ઇનિશિયેટિવ, અને સ્પેસિફિક અત્યારે તો સ્ટુડન્ટ્સ માટે, એટલે કે બાળકો માટે માતા પિતાએ અત્યારે લેવું બહુ જરૂરી છે. કારણ કે અત્યારના સમયમાં જો માતા પિતા તેમની સાથે વાત કરશે, જો તેમની સાથે થોડોક પણ ટાઈમ સ્પેન્ડ કરશે ને, તો એમને ખબર પડશે કે ના, અત્યારે તો મારો દીકરો કે દીકરી અત્યારે તો શું કરી રહ્યો છે કે શું કરી રહી છે. અને બીજી એક બાબત આ વસ્તુ એટલા માટે હું વધારે પડતો પોઈન્ટ આઉટ કરું છું, કારણ કે મેં જે રીતે કહ્યું કે 2 દિવસ પહેલાંની જ બાબત છે. એક દીકરી ક્યાંક આ રીતે જે મેન્ટલ હેલ્થ ઇસ્યુઝ છે અત્યારે તો જે ક્યાંક સફર કરી રહી હતી, અભયમના કાઉન્સેલર બધા આવ્યા, તો પણ અત્યારે તો એ વ્યક્તિ, એ દીકરી, એ કંઈ બોલવા લાયક નથી. એણે ખાલી એમ જ કહ્યું, મારા મા બાપ મારી જોડે હોતા જ નથી, હું શું કરું એકલી રહીને. એ લોકો આવે છે તો પણ ફોનમાં હોય છે, જાય છે તો પણ મને કોઈ ફોન નથી કરતો, હું ઘરે અત્યારે તો એકલી બેસી રહું છું. તો ત્યારે અત્યારે તો વ્યક્તિ જ્યારે આ સિચ્યુએશન પર જતું રહે છે, ત્યારે હું એક જ બાબત કહું છું કે એકવાર ફોનને છે ને સાઈડમાં મૂકીને વાત કરો, અને જો વાત કરશો ને તો બધું જ અત્યારે સોલ્યુશન મળી જશે. પણ વાત અત્યારે કોઈને કરવી નથી, મારી જોડે ટાઈમ નથી, એ બાબત અત્યારે તો જે જોવા મળતી હોય છે. અને સાથે ઋત્વિબેન, મારી એક બાબત આપને એ પણ પૂછવી છે કે જ્યારે આપણે સમાજની વાત કરતા હોઈએ છીએ, અને જ્યારે આ મેન્ટલ હેલ્થ અવેરનેસની આપણે વાત કરીએ, તો હવે આમાં માતા પિતાએ સમજવાની વાત છે, સાથે સાથે પાડોશી, શિક્ષક, દરેકને તરફ તો ક્યાંક સમજવાની બાબત જોવા મળતી હોય છે. પણ ઘણી બધી વાર એવું જોવા મળતું હોય છે કે સમાજમાં સ્ટ્રોંગ રહે
તેઓ અત્યારે તો જે દબાવ જોવા મળતો હોય છે, એક પેલું કહેવાય ને મેન્ટલી પ્રેશર અત્યારે તો જોવા મળતું હોય છે. જે રીતે સાર્થકભાઈએ કહ્યું ને કે ના હું સ્ટ્રોંગ છું એ બતાવવાનું હોય ખાલી, ભલે એ વ્યક્તિ અંદરથી હોય કે ના હોય. જ્યારે એ સિચ્યુએશન જોવા મળતી હોય ને તો ત્યારે એમ કહેવાય ને કે સમાજમાં દેખાડવામાં ને દેખાડવામાં એ ક્યાંક વ્યક્તિ અંદરથી તૂટી જતો હોય છે. એટલે જે રીતે કહ્યું ને કે ના સમાજે તો આગળ આવવું પડશે, પણ તેની સાથે જે અમુક જે બધા જે બાબતો છે ને એ બધી મૂકવી પડશે હવે, કે હું સમાજમાં આવું નહીં દેખાડું તો નહીં ચાલે, મારે આવું રહેવું જ પડશે, મારે આમ કરવું જ પડશે. એ બધી બાબતો અમુક વાર તો વ્યક્તિને ક્યાંક એમ કહેવાય ને કે અંદરથી અત્યારે તો તોડી દેતી હોય છે. આપ તેને પણ કઈ રીતે જુઓ છો? બહુ સાચી વાત છે યજ્ઞભાઈ. પહેલા પણ આ થતું હતું કે વાર તહેવાર પ્રસંગ હોય ને તમારે 5-25 જણાને મળવાનું હોય, ત્યારે એક ખોટો મુખોટો પહેરીને કે ખોટો ચહેરો બનાવીને તમે એ લોકોની સામે જતા હતા. પણ હવે એમાં પણ વધારે ક્યાં પેટ્રોલ રેડાયું છે કે હવે આવી ગયું છે સોશિયલ મીડિયા. સતત તમારે લોકોને એવું બતાવતા રહેવું પડે છે કે હું જીવનમાં બહુ સારું પ્રોગ્રેસ કરી રહી છું, હું જીવનમાં બહુ સારી મારા રિલેશનશિપમાં બહુ હેપી છું, મારા પેરેન્ટ્સ સાથેનો મારો સંબંધ બહુ સારો છે, મારા મિત્ર વર્તુળ બહુ સારા છે, હું આટલી સારી જગ્યાએ હરીફરી રહી છું. સતત આ પ્રેશર સાથે અત્યારની પેઢી જીવી રહી છે. હવે આ જે પ્રેશરની વાત છે યજ્ઞભાઈ, એ આ બધી વસ્તુઓને આપણે બંધ તો નથી કરી દેવાના, કે આપણે એવું તો નહીં કરી શકીએ કે સોશિયલ મીડિયા પર કાલથી બેન લાવી દો, આ બધી વસ્તુના આટલા બધા રેપરકશન આવે છે, આટલા બધા નુકસાન થાય છે. તો કરવું શું પડશે? તમે કહ્યું કે મા બાપ જોડે બાળકો માટે સમય નથી, તો આ આખી પ્રોસેસ છે ને એ વાઇસ વર્સા છે. મા બાપ બાળકોને સમય નથી આપતા અને એક સમય પછી એક પોઈન્ટ એવો આવી જાય છે કે બાળકો પણ મા બાપ સાથે રિલેટ નથી કરી શકતા. અત્યારે હું ઘણી બહેનો જોડે કામ કરું છું અને આ મારે ખાસ કહેવું પડશે કે એક પર્ટિક્યુલર ઉંમરનો જે ગાળો હોય છે, સ્ત્રીઓ જ્યારે મેનોપોઝમાંથી પસાર થતી હોય છે ત્યારે એમના બાળકો ટીનેજમાં આવી ગયા હોય છે. હવે આ આખો સમય જીવનનો એ બાળકને એ માતાએ આપી દીધો, માતાએ કદાચ સમય પણ એને બહુ આપ્યો છે, પણ એ બાળક એ જે સાર્થકભાઈએ કહ્યું કે ડિપ્રેશનના બહુ બધા કારણો હોય, એમાં હોર્મોનલ આ વસ્તુ જે ચેન્જીસ હોય એ પણ બહુ મોટું ફેક્ટર છે. ત્યારે એ બાળક પણ એક ઉંમર પછી માતા પિતા જોડે એ કમ્યુનિકેશન નથી રાખતું, એમની જોડે રિલેટ નથી કરી શકતું. તો આ જે આખો ગેપ છે એને બે બાજુથી ભરવાનો પ્રયત્ન કરવો પડશે. આવનારી પેઢી માટે અત્યારે જેમનું ઘડતર થઈ રહ્યું છે એમના માટે તો જી એક વસ્તુ એ પણ હું તમને કહેવા માંગીશ કે આપણે સ્ટુડન્ટ્સની તો વાત કરીએ છીએ, સાર્થકભાઈ ક્યાંક વાતથી અત્યારે તો સહમતિ રાખશે, કારણ કે અત્યારના સમયમાં દેખાડાના જમાનામાં જે વધારે પડતા રૂપિયા હોવા બહુ જરૂરી છે એવું દરેક લોકો સમજતા હોય છે કે ના મારું સ્ટેટસ લેવલ જાળવી રાખવા માટે મારે કંઈક ને કંઈક કરવું પડતું હોય છે, અને એના કારણે પણ જે સ્ટ્રેસ લેવલ વધતો હોય છે કે ના મારે અત્યારે આ બતાવવા માટે મારે આ કરવું પડશે, અહીંયાથી મારે રૂપિયા કમાવા માટે આટલું કરવું પડશે, અમારા પેલા ફ્રેન્ડે આમ કર્યું તો હું અત્યારે તો કેમ આમ ના કરું. એ પ્રમાણેનું પણ ક્યાંક અત્યારે એક ફોમો કહું ને તો પણ ચાલે કે ના આણે આ કર્યું તો હું કેમ ના કરું, હું પણ વધારે રૂપિયા કમાઈશ, હું પણ અત્યારે તો પેલું શું કહેવાય બાલી જઈશ ને બધે જઈશ. અરે પણ એમાં ને એમાં એ લોકો એટલું બધું સ્ટ્રેસ લઈ લેતા હોય છે કે ક્યાંક એમને જ નથી ખબર પડતી કે ના મારે અત્યારે તો શું કરવું છે કે શું નહીં, અને ક્યાંક વધારે પડતો સ્ટ્રેસ લેવાને કારણે બધું જ ભેગું થવાને કારણે ક્યાંક ત્યાં પણ અત્યારે તો સુસાઇડલ કેસ જોવા મળતા હોય છે. સાચી વાત છે. અને આ તો હું જે વિસ્તારમાં કામ કરું છું ત્યાં જ અમારા ગયા વર્ષે 3 બાળકો, હવે 18, 19, 20 વર્ષના યુવાનો ભાડાની સ્કોર્પિયો લઈને આવ્યા ખાલી એક રીલ બનાવવા માટે. એક સ્કોર્પિયો કેનાલમાં ખાબકી ગઈ ને એ 3 યુવાનોએ જીવ ગુમાવ્યો. એટલે આ તો મારી નજર સામેનો આ મોટો કિસ્સો છે. એટલે આ તો હકીકત છે જ. પોતાના કેપેસિટીમાં, પોતાની ક્ષમતામાં જે છે એનાથી વધારે પણ સતત સારું બતાવવું, સતત ચઢિયાતું બતાવવું, અત્યારની જે મેન્ટાલિટી છે કે પોતાના દુખે દુખી ના થવું, એનાથી વધારે બીજાના સુખે દુખી થવું, સતત સરખામણી કરતા રહેવી, આ બધી જ વસ્તુઓ માણસના સ્વભાવમાં તો સદીઓથી છે, પણ આ સોશિયલ મીડિયાએ એને ક્યાંક ને ક્યાંક વધારે વેગ આપ્યો જ છે અને એ કોઈ ના નકારી શકે. કારણ કે મેં કહ્યું ને પહેલા એ વાર તહેવારે કે અમુક દિવસોમાં થતું હતું, પણ હવે તો સતત રોજ સ્નેપચેટ હોય તો રોજ સ્ટોરી પોસ્ટ કરવાની, ઇન્સ્ટાગ્રામ પર રોજ પોસ્ટ કરવાનું. એટલે આ બધાના સતત પ્રેશરમાં આજકાલના યુવાનો જીવી રહ્યા છે. પણ યજ્ઞભાઈ આ બધું એક્ઝિસ્ટિંગ છે,
આ બધાને આપણે કાઢી નથી શકવાના કે એવું નથી કરી શકવાના કે કાલથી આ બધું બંધ થઈ જશે. તો હું જે કહી રહી હતી એ પ્રમાણે કે આ ઘડતરના લેવલે તો થઈ જ શકે. આપણે બાળકોને સારું ભણવા માટે તૈયાર કરીએ છીએ, એમને સારી સારી એક્ટિવિટી શીખવાડીએ છીએ, સારી નોકરી મળે, પછી સારો જીવનસાથી મળે, એ બધા જ માટે આપણે તૈયાર કરીએ છીએ. પણ શું આપણે એમને જીવનની ખરાબ પરિસ્થિતિઓ માટે તૈયાર કરીએ છીએ ખરા? કે તને ભવિષ્યમાં ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવી શકે છે, તમારા સંબંધોમાં તિરાડો પડી શકે છે, તમને ઇમોશનલી મેન્ટલી તમે બ્રેકડાઉન થઈ શકો છો. આ બધી વસ્તુઓ માટે આપણે બાળકોને તૈયાર કરતા જ નથી. પહેલા એવું હતું કે બાળકને એટલું છૂટું મૂકી દેવામાં આવતું હતું કે જાતે પણ એક સર્વાઈવલ જે માણસમાં બેઝિક ઇન્સ્ટિક્ટ હોય એનાથી એ બાળક શીખતું હતું. પણ હવે આપણે ખાસ કરીને શહેરોના પરિવારો જોઈએ તો બાળકને એટલું બધું કકૂનમાં રાખવામાં આવે છે ને કે એને પહેલેથી એટલું બધું સાચવીને રાખવામાં આવે છે ને કે કંઈ પણ ખરાબ થાય, ભવિષ્યમાં જે સાવ એકદમ પંપાળીને મોટું કરેલું બાળક હોય અને ભવિષ્યમાં કોઈ મોટી ઘટના, અને જે દરેકના જીવનમાં બને જ છે, આ દુનિયામાં કોઈ વ્યક્તિ એવું નથી જેનું જીવન એક ધારું સતત સારું જતું હોય. તો એ જ્યારે બને છે અને એનામાં એ કોપ કરવાની કે કોપિંગ મિકેનિઝમ નહીં હોય તો એ ફેલિયર થશે જ. તો ઘડતરથી તો સુધારો કરવો જ પડશે, પણ હજુ જે ઓલરેડી મોટા થઈ ગયા છે, જે ઓલરેડી અત્યારે સમાજમાં જે લોકો છે, જેમ કે જે આ ભાઈ જે પોતે ક્લાસ 1 અધિકારી હતા, આ બધા લોકોને જો કોઈ પણ વસ્તુમાં ક્યાંક નબળા ફીલ કરતા હો, ક્યાંક એવું થતું હોય કે મને કોઈ સમજી નથી રહ્યું, મને કોઈ સાંભળી નથી રહ્યું, આ દુનિયામાં હવે મારે આગળ મને કશું જ દેખાતું નથી, તો મારે બધાને કહેવું છે કે તમે એકલા નથી. આ દુનિયામાં મોટા ભાગના લોકો અત્યારે જે સાંભળી રહ્યા છે એમાંથી પણ ક્યાંક ને ક્યાંક જીવનમાં એવો ફેઝ આવ્યો જ હશે જ્યાં આનાથી આગળ કશું નથી એવું લાગ્યું હશે, પણ એનાથી આગળ પણ જીવન છે જ. એનાથી જિંદગી અટકી નથી જતી, ખાલી એક કપરો સમય કાઢી દેવાનો છે. અને એના માટેની બહુ બધી મદદ કરવા માટે આપણે તો છીએ, સાર્થકભાઈ જેવા ડોક્ટર પણ છે, પણ એ મદદ લેવાથી આપણે ખચકાવું ના જોઈએ. બિલકુલ બિલકુલ. સાર્થકભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ મેસેજ તમામ પેરેન્ટ્સ માટે અને યુથ માટે. જો તમને લાગે કે તમારે ક્લોઝડ ફ્રેન્ડ, ફેમિલી મેમ્બરનું બિહેવિયર સડન ચેન્જ આવ્યું છે, સડન ખુશ થવા માંડ્યા છે, અથવા સડન એકદમ વિડ્રો થવા માંડ્યા છે, તો એક અલાર્મિંગ સાઇન તરીકે જોવાનું આને, કારણ કે આ એક લક્ષણ હોઈ શકે છે કંઈક મેજર પગલું ભરવાનું. એટલે અચાનકથી એકદમ વિડ્રો કરી દે, એકલા પડવા માંડે, અથવા એકદમ ખુશ થઈ જાય, વસ્તુઓ વેચવા માંડે, વિલ બનાવી દે, પેલાને બધી આપી તારે શું જોતું, બધાને ફોન કરવા માંડે, તો જોવાનું. અને કોઈ તમને કંઈક શેર કરે, સલાહ નહીં આપવાની, ઓપિનિયન્સ નહીં આપવાના, જજ નહીં કરવાના. પ્લીઝ સાંભળતા શીખો. બિલકુલ 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 સાચી વાત છે. સાર્થકભાઈ અને ઋત્વીબેન, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, ફરી એકવાર કહું છું કે સારી રીતે વાતચીત કરી લેજો, કારણ કે કમ્યુનિકેશનથી ઘણું બધું સોલ્વ થઈ શકે છે. અને તેની સાથે તમારા જે ફેમિલી મેમ્બર્સ છે, તમારા જે ફ્રેન્ડ્સ છે, તેમની સાથે વધુ ને વધુ ટાઈમ સ્પેન્ડ કરજો. એ તમારા માટે જ ઘણું સારું છે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે છે. નમસ્કાર.